जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी। बोलिए श्याम सुंदर श्री यमुने महारानी की श्री वल्लभा श्री गोवर्धन नाथ की श्याम सुंदर श्री यमुने महारानी की। ખૂબ આનંદનો અવસર છે. આપણી વચ્ચે પૂજ્યજીજી પધાર્યા છે અને મને તો અતિ આનંદ છે કે આશીર્વાદ આપવા આપ પધાર્યા, વિનંતીને માન આપી. મારા માટે વાસ્તવમાં ખૂબ જ આનંદનો હર્ષનો વિષય છે. આપણે શ્રવણ કરતા હતા દર્શનીય તિલક, એવા પ્રભુના સૌંદર્યનું, એવા પ્રભુના સ્વરૂપનું ચર્ચા, કે જ્યારે સખીએ પોતાની સખીને ચેતવણી આપી કે જ્યારે તું જલ ભરવા માટે યમુનાજીના ઘાટે જાય, ધ્યાન રાખજે, તું જ્યારે ત્યાં જાય તો તને પેલો સાવરો સરોવરનો ઉભો મળશે અને જો સામે શ્યામ સુંદર દેખાય તો તારાથી બની શકે તો ત્યાં જ્યોતિ નહીં, ને છતાં સામે આવે તારો ચહેરો ફેરવી લેજે અને છતાં જો મીઠી મીઠી ભાષા બોલવા લાગે તો તારી કાનમાં આંગળી નાખી દેજે, કારણ કે એને સાંભળીશ, એને જોઈશ, પછી તારા હાથમાં તારું કંઈ રહેશે નહીં. સખી કે તને વચન આપું છું કે જેમ તે કહ્યું છે એમ હું શ્યામ સુંદરને જોઈશ નહીં, સામે આવશે તો બોલીશ નહીં, અને સામેથી બોલશે તો મારા કાનોમાં આંગળી નાખી દઈશ, પણ એને સાંભળીશ નહીં. એમ વિચાર કરીને સખી માથા ઉપર ઘડો લઈને જલ ભરવા ગઈ, અને જ્યાં જલ ભરવા ગઈ શું જોયું? જેની બીક હતી એ થયું. જ્યારે સખી ગઈ તો બીજી કઈ હતી, પાછી આવી બદલાયેલી લાગતી હતી. એટલે કેમ? કે જેમ જઈને યમુનાજીમાંથી જલ ભર્યું, ઘડો માથે મૂક્યો અને એ ઘટી ગયું કે જે સખીએ ચેતવણી આપી હતી. બોલે શું? જેવો માથે ઘડો મૂક્યો અને ઠાકોરજી સામે ઉભા ઉભા દેખાયા, મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે, અને એને યાદ આવ્યું આ પેલો જ લાગે છે જેના માટે મને ચેતવ્યો હતો. ને જ્યાં ઠાકોરજીને સામે ઉભેલા જોયા, સખીએ મોડું ફેરવી લીધું, અને જેવું મોડું ફેરવ્યું ઠાકોરજી સામે આવીને ઉભા થઈ ગયા. અને જ્યાં સખી પાછું મોડું ફેરવે ઠાકોરજી સામે આવી જાય, ને જ્યાં સામે આવે અને ઠાકોરજી મંદ મંદ મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. સખીએ ઘૂંઘટો તાણી લીધો, કાનોમાં આંગળી મૂકી લીધી. સખીએ આટલું આટલું ચેતવ્યું હતું, આટલું આટલું ચેતવ્યું હતું, પણ જ્યાં ઠાકોરજી સામે ઉભા રહીને મંદ મંદ મુસ્કરાવા લાગ્યા, સખીને લાગ્યું લોકો તો દૂર દૂર ચાલી એમના દર્શન કરવા માટે જાય, પણ જેના દર્શન કરવા માટે લોકો જાય આજે એ મારા દર્શન માટે તરસે છે. અને એવા પ્રભુ મારી સામે પધાર્યા છે, તો આજે હું પ્રભુને શું આપું? પ્રભુને એ જ અપાય જે મારા માટે સૌથી કિંમતી હોય. તો હમણાં મારી પાસે સૌથી કિંમતી શું છે? તો કે મારી સખીને આપેલું વચન કે એને જોઈશ નહીં, એની સાથે બોલીશ નહીં, એની વેણુને સાંભળીશ નહીં. એ આપેલું વચન મારા માટે સૌથી કિંમતી છે. માટે એ જ વચન હું મારા શ્યામ સુંદરની ઉપરથી નોછાવર કરીને ફેંકી દઉં. અને જ્યાં ઘૂંઘટો કાઢ્યો, સખી કે શું બતાવું? જે થવાનું ન જોઈએ એ થઈ ગયું. બોલે શું થયું? તો કહે સુખ રાશિ સુધી ના રહી, સુખ રાશિ સુધી ના રહી, લખી કે સુખ રાશિ, સુખ રાશિ સુધી ના રહી, લખી કે સુખ રાશિ, રસ લેતે રસ બિખર્યો, પનગટ ભઈ ઉપહાસી. એ શું કહે છે? સુખ રાશિ સુધી ના રહી, સુખ રાશિ સુધી ના રહી, લખી કે સુખ રાશિ. એ કહે છે કે સુખ રાશિને જોઈને સુખ રાશિનું હોશ ન રહ્યો. સુખ રાશિ બે જગ્યાએ ઉપયોગ કર્યો. એક સુખ રાશિ એટલે કે ઠાકોરજીનું મુખારવિંદ, દેખ કે સુખ રાશિ એટલે ઠાકોરજીનું મુખારવિંદ જોઈ સુખ રાશિની સુધી ન રહી. અને સુખ રાશિ એટલે શું? જ્યોતિષ શાસ્ત્રમાં 11મી રાશિ એટલે કે કુંભ રાશિને સુખ રાશિ કહેવાય. તો કહેવાય સુખ રાશિના દર્શન કરી સુખ રાશિની સુધી ન રહી, એટલે પ્રભુના મુખારવિંદના દર્શન કરી કુંભ એટલે કે ઘડો, એ ઘડાની સુધી ન રહી. રસ લેતે રસ બિખર્યો, રસ લેતા રસ વિખરાયો. બોલે પ્રભુના મુખારવિંદના
દર્શનનો રસ લેતા લેતા આ ઘડાની સુધી ન રહી અને આ જલરૂપી રસ વિખરાયો ઓર પનગટ ભઈ ઉપહાસી. અને આ લીલાને કોઈ સમજી ન શક્યા અને બધા લોકો હસવા લાગ્યા. અરે સખી બતા તો સહી, પણ જ્યારે તું ગઈ ત્યારે બીજી કોઈ ઓર લાગતી હતી, આવી તો બીજી કોઈ ઓર લાગે છે. બતા તારી સાથે થયું શું? સખી પોતાની વાત કહે છે કે શું બતાવું, હું જલ ભરવા ગઈ અને સામે પ્રભુ આવ્યા. બોલે પ્રભુએ શું કર્યું મને કહી તો સારા, કે તને ગઈને બતાવું કે હા. અને કહે છે કે જોતા હૈયું રે હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય નિરખવા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. કે જોતા શું બતાવું, એવા સ્વરૂપને જોયું અને મારા હાથમાં મારું કઈ રહ્યું જ નહીં. બધા તો થઈ શું થયું? અને કહે છે રૂપ રસિયાનું. ભરવા ગઈ તી પાણી જોતા નંદ કુંવર ને લોભાણી. ભરવા ગઈ તી પાણી જોતા નંદ કુંવર ને લોભાણી. ભરવા ગઈ તી પાણી જોતા નંદ કુંવર ને લોભાણી. ભરવા ગઈ તી પાણી જોતા નંદ કુંવર ને લોભાણી. જોતા ધીરજ ખૂટી જાય, જોતા ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું. તે જોતા હૈયું રે હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ. બતા શું કર્યું? પાલવ મારો ઝાલ્યો એના હાથ વિટડાવ્યો. 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 એને કાય ના કહેવાય, તો એને કાય ના કહેવાય એવું રૂપ રસિયાનું. કે જોતા હૈયું રે હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. સાસરિયું ન સોહાય મારે પિયર ના રહેવાય. શું દશા થઈ? સોહાય મારે પિયર ના રહેવાય.